તો ઉનાળામાં તો આપણે મલમલના, તો ઠાકોરજી નહીં મલના. આપણને આમ બહુ દાગીના ન ગમે, એમાંય સોનાના તો ઓછા જ ગમે, તપી જાય. તો મોતી, છીપ ઠંડુ, તો છીપના આવશે, મોતીના આવશે, ચંદનના આવશે, બધો પ્રભુને સોહાય. મગની ને ચણાની દાળ પલાળેલી, અને બધી સામગ્રી એવી ઠાકોરજીને સોહાય એવી, ઉનાળામાં ભાવે એવી, ઉનાળામાં ગમે એવી. તો કાલે અક્ષય તૃતીયા, વગર જોયું મુહૂર્ત, ઘરમાં ઠાકોરજી વિરાજતા હોય તો આજે ચંદનની લાકડી ગોતવા માંડ્યા, ઘસવાનું ગોતવા માંડ્યા. પેલા કુંજાને એ લાવ્યા હતા, પલાળી દીધું અંદર. કેમ કે સવારે પછી પ્રભુને વાસ આવે, તાજા ઓલા હોય તો. એના ઢાંકણા, ચંદનના વસ્ત્ર, સફેદ ગુંજામાલા, ચંદનનું અત્તર. આજે શું કામ બધી તૈયારી કરી રાખીએ? સવારે ઠાકોરજીને અવેર ન થાય તો આખો દિવસ ઠાકોરજીનું અનુસંધાન કેમ રહે છે? વલક કે તું નવરી પડ તો રખડને. તને ટાઈમ મળે તો ઓલો મોબાઈલ લઈને, હાલો નીતાબેન શું કરો છો? સવાર શેનું શાક બનાવ્યું હતું? બેન તારે પણ હું ચિંતા, એણે જેનું બનાવ્યું એનું, એને 10 મિનિટ બગડે ને તારી, એટલે ટોટલ 24 કલાકની 20 મિનિટ ખોટી લૌકિક. હા, જરૂર હોય ત્યાં બોલવું પડે, પણ કારણ વિનાનું. અને એ પાછા એમ કે ગમે ત્યાં ગઈ હું 10 વાગે આવી જાઉં, મારા અનુપાજુ. અલા ભાઈ, કઈ અનુપાને શું? પણ ભગવદીઓને ફોન કરીએ એટલે એ સત્સંગની જ વાતો કરે. એટલે જ વલ્લભે કહ્યું, નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસઈ જન. તમે તાદ્રસની, જોકે શોધવા મુશ્કેલ છે, પણ વલ્લભ કૃપા કરે તો મળી જાય છે. અને એ તો આપણે થોડો વખત સાથે રહીને એટલે ખ્યાલ આવી જાય. કોને કોને કિતને પાની મેં કિસકી હે પહેચાન. તો મયુરાકૃત કુંડલ, પછી આવ્યું મકરાકૃત, મગર. પેલા મગરે હાથીનો પગ લઈ લીધો હતો, કેટલા હજારો વર્ષ યુદ્ધ ચાલ્યું, છેવટે હાથી હારી ગયો, બધાય હગા વાલા બધાય વયા ગયા, અને ઠાકોરજીને ખાલી યાદ કર્યા. અને પ્રભુ આમ ગરુડ માથે ના બેઠા ને દોડતા આવ્યા. અને પેલો ઉદ્ધાર કોનો કર્યો? મગરનો. ભગવદીઓનો સંગ કર્યો હોય, ભલે ને મગર નહોતો, એણે ભગવાનને નહોતા બોલાવ્યા, તો પેલો ઉદ્ધાર એનો કર્યો. તો મગરનું એવું છે કે એકવાર જેને પકડી લે ને એને પછી છોડતા નથી આવડતું. એ છોડે જ નહીં, તમે ગમે એટલું હજારો વર્ષ યુદ્ધ ચાલ્યું તોય નો, બે મંડાણા હતા, પણ મગરને છોડતા ન. એમ ઠાકોરજી આપણને પકડી લીધા છે બ્રહ્મ સંબંધ દ્વારા, હવે આપણને ન છોડે. અને ત્રીજા મત્સ્યાકૃત, માછલી. માછલીને જળમાં હોય ને ત્યાં સુધી રાજા, બધાય તણાય. પૂર આવે તો માછલીને મજા પડે, એ ન તણાય. હાથીને હાથી તણાઈ જાય, પણ માછલી ન તણાય, કારણ કે જળ એનું જીવન છે, જળ એનું સર્વસ્વ છે. પણ જો એને બહાર કાઢીને દૂધમાં નાખો તોય મરી જાય, મધમાં નાખો તોય મરી જાય, ઘીમાં નાખો તોય મરી જાય. જળ એનું જીવન છે. એમ આપણા જીવન આપણો પ્રભુ છે, આપણને ગમે ત્યાં લઈ જાય. ઓલી એક વાર્તામાં આવે છે કે ઓલા છેલ્લો સમય હતો તો એને એક યાત્રાધામમાં લઈ ગયા કે આનો જીવ છૂટી જાય.
કાંઈ ન છૂટ્યું હોય કે મને મારા પ્રભુ પાસે લઈ જાઓ, લઈ આવ્યા અને પહોંચી ગયા લીલામાં. આપણે છેલ્લે ગમે એવી પરિસ્થિતિમાં હોય, આપણને એમ કે હાલો 4 ધામ કરાવું હેલિકોપ્ટરમાં, અલા ભાઈ નહીં કરવી. મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજીમાં જ મારી આસક્તિ છે. પ્રેમ, આસક્તિ, વ્યસન ને તન્મયતા. તો પ્રભુને કેટલી જાતના આવે? એમાં 3 જાતના ખાસ. તો કાલે અક્ષય તૃતીયા, જેનો ક્યારેય ક્ષય ન થાય. કાલે તમે પુણ્ય કરો ને એનોય ક્ષય ન થાય, અને પાપ કરો ને એનોય ન થાય. આપણામાં તો પુણ્ય ને પાપ છે જ નહીં. આપણે સેવા કરીએ એટલે અંદર બધું આવી જાય. સ્મરણ ને સત્સંગ કરીએ એટલે બધું આવી જાય. આપણને ક્યાંય કીધું નથી કે આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. એ બધું મર્યાદામાં. આપણે પ્રભુની સન્મુખ રહીએ એટલે આનંદ થાય. સેવાનું ફળ સેવા. આપણામાં સેવા એ સાધન છે અને સેવા એ ફળ છે. સાધન કરતાં કરતાં ક્યારે ફળ મળી જાય ખબર ન પડે. ગોરજા સમુરાઈનો પ્રસંગ બધા જાણે છે, એટલે એ વિવરણ નથી કરતી. સાસુએ કેટલાય વર્ષો સેવા કરી, પણ મારા જેવી કોઈ ન કરે. એ સાધન કરતા હતા, અને સમુરાએ 3 દી કરી તો એ પ્રભુ એની યાર વાતો કરવા માંડ્યા. સાસુ આવ્યા એટલે જતાવ્યું, રસોઈ બહુ ન કરવા દેજે, તું પરચારગી કરજે. કેમ? એને તરત ફળ મળી ગયા. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી નાની નાની વાતથી રીઝી જાય છે. પણ પ્રેમ હોય તો, ક્રિયા હોય તો નહીં. અને જીવનમાં જે પણ કાંઈ થાય, પ્રભુની લીલા માનીએ ને, પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ. પ્રભુ જો કરે સો ભલી કરે, એમાં સંશય ના કરીએ. પછી ગમે એટલા જ વમળો ના આવે, ગમે એટલી જ મુશ્કેલી ના આવે. મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, મેરો તો શ્રી વલ્લભ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ, શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. બસ આશરો એક શ્રી વલ્લભાધીશ, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. હંમેશા પ્રભુ કરે સો ભલી કરે. ક્યારેય પ્રભુની કોઈ લીલામાં સંશય નહીં કરવાનો. મારી સાથે કેમ આવું થયું? પ્રભુ કરે સો ભલી કરે. એક નાની વાત યાદ આવી. એક રાજા હતો, એના રાજમાં એટલો બધો આનંદ, બધાય સુખી. એને ત્યાં કોઈ તાળા જ ન મારે, કારણ કે બધાને પૂરતું મળી રહેતું હતું. કોઈએ ચોરી કરવાની જરૂર નહોતી. અને રાજાને ફ્રૂટ, ફળ ખાવાનો બહુ શોખ. નવા નવા ફળ કોઈ વાત કરે ને તરત એનો મોટો બગીચો હતો રાજા. એને કહેવાય જ રાજાની બગીચી. આપણે નંદગાંવમાં છે ને નંદ બાવાની બગીચે, ગોકુળમાં ચીનુ બાવાની બગીચે છે. તો એક માળી રાખ્યો હતો. હવે માળી તો એના બગીચામાં ઘણા બધા હતા, પણ એક માળી કાકા હતા ને એના પિતાના વખતના હતા. અને એને ખબર પડે કે આટલા બધા ફ્રૂટ છે, ફળ છે, એમાં
બરાબર કયું પાકી ગયું છે, બરાબર રસાળ કયું છે. હવે આટલી બધી દ્રાક્ષ હોય, આટલી બધી કેરી પાકી ગઈ હોય, તો રાજાએ કીધું હતું કે તારે મારે રાણીને ને કુંવરને કુંવરીને થાય એટલું રોજ ફ્રૂટ લાવવાનું તમારે કાકા. અને તમારે આ બધાય ભલે કોઈ પાણી પાય, કોઈ ગોદે, કોઈ નિંદામણ કરે, કોઈ પાંદડા બધાય લે, કોઈ વાળે, કાકા તમારે કાંઈ નહીં કરવાનું. તમે આટલા વર્ષ આ બગીચાનું ઘણું જતન કર્યું. ઓ બાપા રે બાપા, તમારે મારા માટે ટોપલો ભરીને ફ્રૂટ લાવવાનો. એ તમારે બપોરે હું જમું એ પહેલાં, એટલે કે 11 વાગે લાવી દેવાનું. એટલે 11 વાગે અમે લઈએ અને 4 વાગે અમે લઈએ. માળી કાકા કે જેવી આપની આજ્ઞા. રોજ જે, પણ કાકા એક વાત ધ્યાનમાં રાખજો, રોજ એક જ ફ્રૂટ લાવવાનું. કેરી લાવો તો કેરી જ, દ્રાક્ષ લાવો તો દ્રાક્ષ, સીતાફળ લાવો તો સીતાફળ, જામફળ લાવો તો જામફળ, જેવી આપની આજ્ઞા. હવે ઉનાળાનો સમય હતો અને એકવારની વાત, પ્રભુ કરે સો ભલે કરે. તો ત્યાં તરબૂચ સરસ થયા હતા. એટલે ઓલા બધા માળીઓએ કીધું, માળી કાકા આજે તરબૂચ સરસ છે, લઈ જાવ હોય તો એક લઈ જાઓ. જોયું, એ કે ના ના આજે દ્રાક્ષ લઈ જાઓ, તરબૂચ કાલે લઈ જઈશ. એ કે લઈ જાઓ. એ કે ના આજે દ્રાક્ષ લઈ જાઓ. આટલા ઝુમખા લીધા, ખાસા કર્યા, લોચા, અને એક એક દ્રાક્ષને છૂટી કરી અને ટોપલી ભરીને રાજાને ત્યાં ગયા. હવે રાજાને તે દિવસે સેનાપતિયારે માથાકૂટ થઈ હતી, એટલે એટલા બધા ગુસ્સામાં હતા. જે કોઈ એની સામે આવે એની રગડી નાખે. હવે આવા ગુસ્સામાં આમ લાલ ચોળ બેઠા હતા. રાણી સાહેબાએ કુંવરને કુંવરીને કીધું આજે હામાં ન જાતા, આ તો બંદૂકે દઈ દે એવા ગુસ્સે છે આજે. એ કે હવે માળી કાકા આવ્યા તો પેલી દ્રાક્ષની પોટ હતી રાજા સાહેબની નજીક મૂકી. હવે ગુસ્સો હતો, એમે પેલી દ્રાક્ષ એમને સહેજ ખાટી આવી. દ્રાક્ષનો મુઠ્ઠો ભરીને મારી માળી કાકાને. શું સમજો તમારા મનમાં? બોલતા નથી એટલે? માળી કાકા કે પ્રભુ કરે સો ભલી કરે. આવી દ્રાક્ષ લઈ જાઓ. માળી કાકા કે પ્રભુ કરે સો ભલી કરે. માળી કાકા બિચારા બોલવા જતા હતા બીજી ચાખો બહુ સુંદર છે, આ કદાચ મેં તૈયાર કર્યા પછી ઉપરથી પડી હશે, બાકી મેં તો એક એક દ્રાક્ષ જોઈને ધોઈને બરાબર સુંદર સાફ કરીને લાવ્યો છું. અને આજે મને 70 વર્ષ થયા, ક્યારેય એક ફળ એવું નથી આવ્યું. પણ આજનો ગુસ્સો ઓર હતો, પાછી મારી. માળી કાકા કે પ્રભુ કરે સો ભલી કરે. રાજા કે આ તો વિચિત્ર છે. એ કે આટલું મારું છું, આટલો ગુસ્સે કરું છું હું તમારી કરતાં તમારા દીકરાની, તો તમે કેમ એમ કરો છો કહો છો પ્રભુ કરે સો ભલી કરે? રાજા સાહેબ ખોટું ન લગાડતા. આજે હું તરબૂચ લાવવાનો હતો. હવે તરબૂચ લાવ્યો હોત અને તમારા ગુસ્સાનો ભોગ હું
બન્યો હોત અને તમે તરબૂચ માર્યો હોત તો 70 વર્ષની ઉંમરે હું કાંઈ જીવતો ન રહેત, મારો તાલકો રંગાઈ જાત. તો મને બધાએ કીધું તરબૂચ લઈ જાઓ, પણ મારા પ્રભુએ મારું ધ્યાન રાખ્યું. મારી પ્રામાણિકતા, મારી વફાદારી અને તમારા તરફની નિષ્ઠા મને તરબૂચ ન લાવવા દીધું, હું દ્રાક્ષ લાવ્યો.